આખરે આ નારાજગીનો વિવાદનું ઉદ્ગમ સ્થાન શું છે અને આખરે આખો મામલો શું છે તેની પર વાત કરવામાં આવે તો કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના ફરી એકવાર વિરોધના સૂર જોવા મળ્યા હતા। કોંગ્રેસની અવગણના થઈ રહી હોવાનો આરોપ અલ્પેશ ઠાકોરે લગાવ્યો। અલ્પેશ ઠાકોરનો આરોપ છે કે કોંગ્રેસમાં તેમના સમાજને અન્યાય થઈ રહ્યો છે અને તેથી તેઓ હવે આ અંગે રાહુલ ગાંધીને પણ રજૂઆત કરી શકે છે। માનવામાં આવી રહ્યું છે કે પરપ્રાંતિયો પર હુમલા બાદ અલ્પેશ ઠાકોર વિવાદમાં આવ્યા હતા। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અનિલ પટેલ। અનિલ, કોંગ્રેસ ક્યાંક તેના જ નેતાઓને સાચવવામાં ક્યાંક મુશ્કેલીમાં મુકાઈ રહી છે અને આંતરિક વિખવાદ હવે ચરમસીમા પર પહોંચી ચૂક્યો છે। અનેક કારણ છે અને કારણો પાછળ રાજકારણ ચાલી રહ્યું છે અને રાજકારણમાં કોંગ્રેસ હવે ફસાઈ છે, પરંતુ તેનો સીધો ફાયદો ભાજપને થઈ રહ્યો છે। નીતિન પટેલ તો કહી રહ્યા છે કે જેને આવવું હોય તે આવી શકે છે। જ્યારે પણ જગદીશ ઇલેક્શન આવતા હોય છે અને ખાસ કરીને લોકસભાને વિધાનસભાના, ત્યારે આવા તમામ પ્રકારના જે ડેમેજ કંટ્રોલ માત્ર કોંગ્રેસને પણ બીજેપીમાં એટલા માટે થોડું ઓછું થતું હોય છે કે તે શિસ્તની પાર્ટી ગણાતી હોય છે અને અત્યારે જે રીતે કંટ્રોલ જે સીધી રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં છે તેને લઈને સીધી રીતે કોઈ બોલી શકતું નથી, કારણ કે સત્તા પક્ષમાં છે, એમને ખબર છે કે તેની આડઅસર બીજી રીતે થઈ શકે છે। પણ કોંગ્રેસની સ્થિતિ એવું છે કે છેલ્લા 22 થી 23 વર્ષથી તે સત્તામાં નથી, તેની પાસે કાર્યકરોનો અભાવ છે અને જે લોકો છે તેમની મહત્વાકાંક્ષાએ ચરમસીમાએ છે। અલ્પેશ ઠાકોરની વાત કરીએ તો અલ્પેશ ઠાકોર, તમને કહી દઉં કે વિધાનસભા ઇલેક્શન પહેલા એમની જે વાતચીત છે તે જરૂર બીજેપીમાં ચાલતી હતી। બીજેપીમાં એક નિશ્ચિત સીટ જે ભાગ બટાઈ લઈને તેમની વાત બની નથી અને એટલા માટે તેઓ કોંગ્રેસમાંથી લડ્યા અને ઇલેક્શન જીત્યા। હજુ પણ તેમાં જે કાર્યક્રમો થતા હોય છે, પછી વ્યસન મુક્તિની હોય કે રોજગારી અભિયાનને લઈને થતી હોય યા કોઈ પણ યાત્રા થતી હોય, તે એમાં સીધી રીતે કોંગ્રેસના કોઈ નેતા નથી હોતા, માત્ર પોતાની જ તેઓ એવું કહી શકાય કે એ પ્રોજેક્ટ કરતા હોય છે અને એટલા માટે જ જે કોંગ્રેસ છે તે પણ, કારણ કે તમને ખ્યાલ હશે કે વિધાનસભા ઇલેક્શન પહેલાં સીધી રીતે તે રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં જોડાયા હતા કોંગ્રેસમાં, જેમ કે મૂળ ગોત્ર તેમનું કોંગ્રેસ હોવા છતાં બી તે ફરી વખત તેઓ જોડાયા હતા। એટલે કે સ્થાનિક જે નેતાઓ છે તેમને કોરોનાએ મૂકીને તેઓ પોતાની લીટી મોટો કરવાનો પ્રયત્ન કર્યો હતો। સ્વાભાવિક છે એ વાતનો જે ગજગરા પાર્ટીમાં શરૂઆતથી છે અને એટલા માટે જ જ્યારે પણ પાર્ટી કોઈ લાઈન લે છે ત્યારે જે અલ્પેશ ઠાકોર છે તેમની લાઈન અલગ હોય છે અને એટલા માટે જ અત્યારે તેઓ સીધી રીતે આરોપ લગાવી રહ્યા છે કે જે ઠાકોર સમાજ છે તેમની સાથે ઠગવાનો પ્રયત્ન જરૂરથી થયો છે। એમની સાથેના જે ધારાસભ્યો છે ધવલસિંહ ઝાલા, તેમને પણ અવશ્યપણે એવું નિવેદન આપ્યું છે કે જે ઠાકોર સેના છે તેને યોગ્ય રીતે સ્થાન નથી મળ્યું, કે નિશ્ચિત છે કે એક ઓબીસી મંચ થકી અથવા તો ઠાકોર સેના થકી એક પ્રેશર બિલ્ડઅપ જરૂર છે લોકસભા ઇલેક્શનમાં, એ કમસે કમ ઠાકોર સમાજના લોકોને અથવા ઠાકોર સમાજના જે નજીકના કમસે કમ અલ્પેશ ઠાકોરના નજીકના લોકો છે તેને કમસે કમ ટિકિટ આપવામાં આવે। એના માટેની આ જ ડેમેજ કંટ્રોલ છે, અથવા તો તેમને જ્યારે બીજા લોકોને જવાબદારી સોંપાતી હોય લોકસભા ઇલેક્શનની તો પછી અલ્પેશ ઠાકોર બાકી કેમ રહી જાય, અને એ જ વાતને ધ્યાનમાં રાખીને અલ્પેશ ઠાકોરે પોતાની વાતને મૂકી છે ને સ્વાભાવિક છે જ્યારે રાજનીતિમાં પાડોશીના ઘરમાં ડખા ચાલતા હોય તો જે બીજો પાડોશી હોય છે તેનો લાભ જે પ્રતિદ્વંદી હોય છે, જે બીજેપી અત્યારે છે રાજ્યમાં, એનો લાભ ખાંટવાનો પ્રયત્ન કરશે ને એના જ ભાગરૂપે નીતિન પટેલનું આ નિવેદન છે। કારણ કે જ્યારથી કુંવરજી બાવળિયા બીજેપીમાં આવ્યા છે અને કોળી સમાજ જે છે એનો એક મોટો વર્ગ જે છે એ બીજેપી સાથે જોડાયો છે, તો બીજેપીને અવશ્યપણે લાગશે કે જો કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોર અને એના સાથીઓ જો તૂટે તો નિશ્ચિત છે બીજેપીને ઓબીસીમાં, કારણ કે માનવામાં આવે છે કે જો ઓબીસીના મતો છે એ હજુ પણ પૂરેપૂરે કહી શકાય તે બીજેપીના ફેવરમાં પર્ક્યુલેટ નથી થતા, એટલા માટે બીજેપી પોતાની તરફથી આ નિવેદન આપ્યું છે। પણ હજુ પણ કોંગ્રેસના ગળમાં જે ગાબડું પાડવું જોઈએ તેની સંભાવના એટલા માટે ઓછી લાગે છે કે તેના સિનિયર નેતાઓ, કારણ કે પોતે જે રીતે ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું છે પોતે, કારણ કે પ્રદેશ પ્રમુખ આવ્યા પણ તેને નિવેદન આપવાથી ટાળ્યું અને ભરતસિંહ સોલંકીને આગળ મૂકવામાં આવ્યા, જેથી એક સ્ટ્રેટેજીના ભાગરૂપે કોંગ્રેસે પણ આગળ મૂકીને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો છે। પણ હજુ પણ રાહુલ ગાંધીથી મળીને જ સમગ્ર જે વાટાઘાટો છે અથવા તો જે ગાંઠ લાગી છે લોકોના મનમાં, કોંગ્રેસના નેતાઓના મનમાં, એને દૂર કરવાનો પ્રયત્ન જરૂરથી થવાનો એક પ્રયાસ જરૂર છે। હજુ પણ જે નારાજ નેતાઓ છે એવી સંભાવના છે કે તે દિલ્હીમાં છે અને રાહુલ ગાંધીથી મળ્યા પછી જ કોઈ ઉકેલ આવશે। એટલે લોકસભા ઇલેક્શન પહેલાં જ્યારે બીજેપી ખાટલા બેઠકો કરીને ગ્રાઉન્ડ લેવલની કામ કરતી હોય અને તેવામાં જો
કોંગ્રેસ પોતાની આ રીતની એક છબી લોકોમાં લઈને જશે તો નિશ્ચિત છે તેને કે નુકસાન થઈ શકે છે અને જરૂરથી જો બીજેપી અને કોંગ્રેસ એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ અને એકબીજાને લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ છેલ્લા થોડા દિવસોમાં મોટું રાજનીતિક જે ઉટાપટક છે એ જરૂરથી રાજ્યની અંદર. બિલકુલ અનિલ, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ. તો એક રીતે કહી શકાય કે આવનારા સમયમાં લોકસભાની ટિકિટ માટેની પણ આ એક સ્ટ્રેટેજી હોઈ શકે આ તમામ નારાજ નેતાઓની.